ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે વિડીયોનું સ્ટાર્ટિંગ હું કરું છું કેમ કે દીપ હજી સૂવે છે. જો બતાવો. અને મમ્મી સૂકવે છે કપડાં. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો કપડાં સુકવવા બધાય. તો ચલો હવે આપણે જઈએ પપ્પા પાસે. પપ્પા શું કરે છે? પપ્પા તો આપણે દીપને ઉઠાડીએ. દીપ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ તો બોલ દે. જય શ્રી કૃષ્ણ તો બોલ દે. જય શ્રી કૃષ્ણ. ઉઠવું નહીં? કચરો વાળો છું. દીપી જોતા આવે છે કે તું શું કરે? હું કચરો વાળું છું. તો મમ્મીએ બનાવી દીધા છે. મમ્મી શું બનાવ્યું? કેળા ઘી ને ખાંડ નાખીને. આવું અહીંયા આવીને ખાતા શીખી, બાકી હું ખાતી નહોતી. ગુડ મોર્નિંગ. અહીંયા ચકલી 12:30 થયા છે અને હું ઉઠ્યો છું. મારો જેટલે હજી પત્યો નથી. આ ત્રીજો દિવસ છે. દિરાવીને ઓકે થઈ ગયું છે પણ માર નહીં થયો. હું સૂતો રહું છું, ખબર નહીં કેમ. તો તમને જેમ ખબર છે હવે કે આપણા ડેઇલી બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે, તો કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો. કે આજનો પ્રોગ્રામ એવો છે કે અત્યારે સવાર તો નથી, 12:30 થઈ ગયા એટલે ભાખરી તો મને નથી જ મળી. અને દિરાવી કહે છે કે પપ્પા ના પાડીને ગયા હતા કે ભાઈ ભાખરી નથી આપવાની કારણ કે 1 વાગે જમવાનું થઈ જશે. તો પછી હું ત્યાં નથી જમતો. અને આજે શું પ્રોગ્રામ છે જમવાનો એ હું હમણાં દેખાડી દઉં. પછી હું જવાનો છું મારા બાપુજીને ત્યાં બધી નોટો ભરેલી છે, તો ત્યાં તો બહુ મજા આવશે. એટલે વિડીયો જોજો, મજા આવશે. ચલો હું તમને દેખાડી દઉં કે આજે જમવામાં શું છે. જમવામાં શું છે? નહીં કેવું? કેમ નહીં કેવું? નહીં કેવું? તો આ છે કાચરી છે ને, ગુવાની કાચરી, ડુંગળી, મૂળો, ચીબડા, પછી વટાણાનું શાક, વટાણા બટેકા છે ના ખાલી વટાણા. પછી આ ફ્રાઈડ રાઈસ, કેરીનો રસ, છાશ. દિરાવી. દિરાવી મજા આવી જશે. રોટલી બનાવો દિરાવી. દિરાવી રોટલી બનાવો. અમારા હર્ષિલભાઈ આવી ગયા છે અયોધ્યાથી. ચોખા હે ને આવ્યા છે. રામ મંદિરનું ઇન્વિટેશન. તો કઈ તારીખ છે? 22 તારીખે દિવાળીની છે. 22 તારીખ ઉજવજો. આસોપાલોના તોરણ બાંધવાના, દીવા કરવાના, રંગોળી પૂરવાની, નવા કપડા પહેરી દિવાળીની જેમ જ ઉજવવાનું, ફટાકડા ફોડવાના. યસ. કેટલા વર્ષો પછી? 500 વર્ષ પછી થાય છે ને. કઈ બોલો હર્ષિલભાઈ તમારે આના ઉપર કઈ થોડા શબ્દો તમારા આપો. તે દિવસે બોલશે. બહુ બધું ગુજ્જુમાં લખો છો, થોડું અહીંયા બોલો. 22 તારીખે. હે 22 તારીખે બતાવશું એમ કરે શું કરીશું. યસ, આપણે વિડીયો બનાવીશું. પપ્પા એ જો હાલો કે નહીં? હા સોરિયા. પપ્પા આવી ગયા છે. પપ્પા તમારે અયોધ્યાનું જે આવે છે એને કઈ કેવું છે? શું કરવાનું 22 તારીખે? 21 તારીખે અને 22 તારીખે દિવાળી જેવો માહોલ બનાવવાનો છે. ઉડા કરવાના, ફટાકડા ફોડવાના, જલસા કરવાના. બોલો બીજું. આજથી ચાલુ બસ જો કઈ નહીં. આ આવ્યું તું દેખાડતો હતો વ્યુઅર્સને ચોખા. બધાની ઘરે ઘરે પહોંચી ગયા છે. ચોખા બધા ઘરે આવ્યા જ હશે. કોના કોના ઘરે આવ્યા છે કમેન્ટ કરજો.
એ હા પાડી મને ક્યાં ગયું? મને બીક લાગે છે. ક્યાં રાખી આવી રહી? જો એને બીક લાગે નાખી દે હવે. પપ્પા પણ નકલી છે. હાથમાં પકડ, હાથમાં મૂક, હાથમાં મૂક, હાથમાં મૂક. કાંઈ નથી. લે, હાથમાં દે. અથવા તો જો પકડ કાઈ નો ખાય પકડ પકડ જો ને હાથ પકડ પકડ કાઈ નો થાય પકડ 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 આ જો અડતી હતી જો તો એ કાઈ ન્યા થોડી હાલે રહી ગયા લાઈટ દે મસ્ત બધા કાલનો વિડીયો જોયો છે, બધા વ્લોગ આ જો. વાહ, તમે ના જોયો હોય તો લિંક આપું છું, જોઈ આવજો ડિસ્ક્રિપ્શનમાં. આ છે અમારી અમદાવાદની પાણીપુરી. બધા સૂઈ ગયા છે, તો હું એકલો જ ખાવાનો છું. મસ્ત. ચલો તો અમે નીકળ્યા ઢોસા ખાવા માટે. કોણ કોણ? હું, હર્ષિલ, દિરાવી ને મમ્મી. પપ્પા ગયા છે ભજીયાના પ્રોગ્રામમાં, તો અમે ઢોસા ખાવા. દિરાવી હજી ઊંઘમાં છે, મસ્ત સૂઈ ગઈ હતી. હર્ષિલભાઈ અમારા ચલાવે છે ગાડી. પહોંચાડી દેવાનું ભાઈ, ચાડી દેવાના હોય ને પણ ક્યાં આમ નહીં તો આમ. પહોંચાડી દેવાનું ઢોસા ખાવા. ભાઈ હર્ષિલની ગાડીમાં બેઠા હોય એટલે પછી તમારે વીમો કરાવી લેવાનો. વીમો કરાવી લેવાનો. ગાડીનો કે મારો? બે ગાડીનો તો છે કઈ અહીંયા અમે વેઇટિંગમાં બેઠા છીએ. જો ફાઇનલી પહોંચાડી દીધા હર્ષિલ અમને પણ. હર્ષિલ પહોંચાડી તો દો હોય વીમો બેસ્ટ જશે આપણો. એને જરૂર જ ના પડી. તો રિટર્નની જરૂર પડી શકે. કેવો? અહીંયા અમારા મૈસૂર ઢોસા આવી ગયા છે. ગાડીનું હજી ચીની રોલ બાકી છે. ચીની રોલ બાકી છે. ધીરાઈ તો ચીની રોલ બાકી છે. હા. ધીરાઈ કમેન્ટ જોવે છે લાસ્ટ વિડીયોની. ચલો ખાવા મળો ફાઇનલી. જામુન શોટ. દિરાવી વાહ. તો અત્યારે અમે આવ્યા છીએ બાપુજીને ત્યાં. આ અમારા બાપુજી રમેશભાઈ બ્રુસલી. આ જે અમારું જે વેલકમનું ડેકોરેશન કર્યું હતું એ અમને કર્યું હતું. પછી આ એમને મોટા દીકરા મારા જેઠ. અમારા દિરાવીના જેઠ, મારા એકલોતા જેઠ. અમારા મોટા ભાઈ. હા મારા બાબુ. આ એમના માતૃશ્રી રેણુકાબેન પદ્માણી. ભજન ગાશો ને? ગાશો ગાશો? હા તો હમણાં આપણે કરીએ, બરાબર? થોડો અવાજ પેલું સેટ કરી લ્યો, પછી કરીએ આપણે પ્રોગ્રામ ચાલુ. તમે શું કરશો ભાઈ? તબલા વગાડશો? આ રમેશભાઈના નાના પુત્ર આવી ગયા, સુપુત્ર અભી પદવાણી આવ્યા છે. ક્યાં ગયા હતા ભાઈ? ક્યાં ગયા હતા? રિંગ રોડ. શું કરવા ગયા હતા? રીંગણાને શું કરવાનું? વાર તો નહીં. બોલો. તો ચાલો, તમારા માટે કંઈક નવું છે અને અમારા માટે પણ. તો એ સાંભળવા માટે અહીંયા જો બધી ઓડિયન્સ બેસી ગઈ છે. એ ફોન મૂકે. અહીંયા જો બેસી ગયા છે અને સામે અહીંયા છે. ઓકે, તો ચલો પપ્પા કંઈક કેવું છે બોલો. ચાલો વ્યુઅર્સ, થેન્ક યુ. મજામાં બધા કેમ છો? 21 તારીખ અને 22 તારીખ અયોધ્યાની અંદર દિવાળી જેવો માહોલ છે અને આખા ભારતની અંદર ઘરે ઘરે 21 તારીખ અને 22 તારીખે 5 દીવડા પ્રગટાવી અને રામ જન્મભૂમિની સ્થાપના કરવાની છે. આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. એના વિશે મારા ભાભી એક
તમને સારું એવું રામ ભગવાનનું ભજન સંભળાવશે. ચલો. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, ओ दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जिंदगी के पाप सारे मिट जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे. વાહ 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 વાહ. રોવા માંડ્યા. કાકુ કાઈ ન જોતી કે રોજ ગાવું તો. મને રોજ છે આ તો રોજ ગાવ. હું બાપુજીને ઘરે આવી છું, આજને હું ચા બનાવવાની છું. કોની ઘરે? બાપુજીના ઘરે. બસ. કેટલા લોકોને ચા બનાવવાની? કેટલા લોકોને ચા બનાવવાની? કોણ કોણ પીવાની છે? હાલો જો. આગળ ઊંચી કરો, બધા હાથ ઉપર કરો. બોલો કેમ ના પડે છે? આ લે. બોલાવી પડશે મને. બસ. અમાર બંને માટે બોલ. ખાંડ નાખજે, મીઠું ન નાખતી. બાબુ કેવી નાખે એવું? બાબુ આપે એવું નાખે. ખાંડ લાગશે, મીઠું લાગતી. બાબુ આપશે એવું નાખે. તરત એમ કે ખાંડ ને મીઠાની ડબલાની ખબર નથી. શું બને પરીક્ષા લે. પણ કેટલા લોકો બધાને પીવાની છે ને? ઉભી રહે. અમાર બંને માટે બોલ. તાર પીવાની છે? બોર્નવિટા. એ મારે બોર્નવિટા નથી ભાઈ. મારે બોલો. મારે સાજ મળશે. હે? મારે વસ્તુ પેટ કરો તો પેલા શેક પૂછી લે બનાવી. ને પણ કેટલા જણા પીવાની છે. મારે નેસ્લે. પપ્પા ક્યાં તમારા પગ? ઊંચા કરો એની કી પગ ઊંચા કરો. ચાલો બાળકો, આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. શું કરવાનું છે તમારે બધાને? લાઈક કરજો, શેર કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગુડ બાય. ઘંટડી ત્યાં દબાવવાનું સુધી ભૂલતા ખુશ રહેજો, નહીં. ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. હા, ચલો બાય. બાય. વંદે માતરમ.